Good morning, students. Welcome back into the another important session for our unit number 1. Today we are going to complete our unit number 1. The remaining topic in unit number 1 are that is preprocessor in C and dry run and use it and other logic development techniques. That three topics we are going to first theoretically complete, and then we'll write some other programs, and then we'll conclude the unit number 1. So what is preprocessor in C? Preprocessor in C is a one type of symbol which is used for executing the code for the compiler. જો હવે તમને લોકોને યાદ હોય તો પ્રોગ્રામ લખી દીધા પછી સૌથી પહેલું ટાસ્ક આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરવાનું હોય છે, પછી એના પછી આપણે પ્રોગ્રામને રન કરતા હોઈએ છીએ અને અલ્ટર F5થી એનું આઉટપુટ છે એ આપણે જોતા હોઈએ છીએ. તો કમ્પાઇલર જે છે એ શું છે? તો કમ્પાઇલર એક ટાઈપનો સોફ્ટવેર છે, એક ટાઈપનો પ્રોગ્રામ જ છે કે જે સિન્ટેક્ટિકલ એરર્સ તમારા કોડની અંદર જેટલી પણ હોય એ સિન્ટેક્ટિકલ એરર્સને ચેક કરે છે. તો હવે એ એક્સ્ટ્રા સોફ્ટવેર છે અને સી જે તમે સ્ક્રીનની અંદર લખો છો દેટ ઇઝ એન એડિટર. તો હવે આ બેને મર્જ કરવા માટે, આ બેને કમ્બાઈન કરવા માટે આપણે વચ્ચે જે એક ટોપિકનો યુઝ કરીએ છીએ એ ટોપિકને આપણે પ્રીપ્રોસેસર ઇન સી કહેશું, અને એ એક ટાઈપનો સિમ્બોલ છે કે જે સિમ્બોલ આપણે અહીંયા નોટપેડની અંદર લખીએ, બતાવું તમને. એ સિમ્બોલ છે હેશ. આપણે અહીંયા લખીએ છીએ હેશ ઇન્ક્લુડ stdio.h. હવે આમાં અહીંયા હેશનો મતલબ જ એ છે કે આ સીના એડિટરને, એટલે કે આ જે જગ્યાએ તમે રાઇટઅપ લખો છો એ પ્લેસને અને કમ્પાઇલરને કે જે આ પ્રોગ્રામને કમ્પાઇલ કરશે એ બંનેને કમ્બાઈન કરે છે, એ બંનેને એકબીજા સાથે સિંક્રોનાઇઝ કરે છે. તો ધીસ હેશ ઇઝ કોલ્ડ એઝ પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ ઇન સી. ઘણા બધા હજી લાઇબ્રેરી ફંક્શન્સ આપણે જોવાના છે, ત્યારે વન બાય વન જોશું, પણ અત્યારે આપણે એકની જ વાત કરીએ કે જેની આપણે અવેરનેસ છે, દેટ ઇઝ હેશ ઇન્ક્લુડ stdio.h. તેમાં હેશ જે સિમ્બોલ છે એ હેશ સિમ્બોલને પ્રીપ્રોસેસર ડિરેક્ટિવ કહેવાશે કે જે તમારા એડિટરને કે જ્યાં તમે પ્રોગ્રામ લખો છો એને અને કમ્પાઇલરને જ્યારે કમ્પાઇલ કરશે ત્યારે સિન્ટેક્ટિકલ એરર ચેક કરવા માટે સિંક્રોનાઇઝ કરશે. સો દેટ ઇઝ કોલ્ડ એઝ પ્રીપ્રોસેસર્સ ઇન સી. એના પછી ડ્રાય રન એન્ડ ઇટ્સ યુઝ છે, એટલે કે ડ્રાય રન એક ટાઈપની પ્રોગ્રામિંગ મેથોડોલોજી છે કે જેની અંદર લોજિક ઇમ્પ્લિમેન્ટેશન માટે એનો યુઝ થાય છે. આપણે ટોટલ અત્યાર સુધીમાં બે જોયેલી છે. એક આપણે જોયું છે ફ્લો ચાર્ટ, બીજું જોયું છે અલ્ગોરિધમ. અને હવે થર્ડ જે છે એ થર્ડ આપણે આપણા ધ્યાનમાં રાખવાનું રહેશે, એનું નામ છે ડ્રાય રન. હવે ઓલમોસ્ટ ડ્રાય રન જે છે એ અલ્ગોરિધમ જેવું જ છે કે જેની અંદર લોજિકલ સ્ટેપ્સ જે છે એ તમારે મેન્શન કરવાના હોય છે. એટલે કે અલ્ગોરિધમની અંદર આપણે લખતા હોઈએ છીએ સ્ટેપ 1 સ્ટાર્ટ, સ્ટેપ 2 ઇનપુટ ફર્સ્ટ વેલ્યુ, સ્ટેપ 3 ઇનપુટ second value, step 4 c equals to a plus b, એટલે કે ઇનપુટ ફર્સ્ટ વેલ્યુ અને સેકન્ડ વેલ્યુનું એડિશન. સ્ટેપ 4, then step 5 print c, અને સ્ટેપ 6 એન્ડ અથવા તો એક્ઝિટ. તો આ બે નંબરના એડિશન માટેનો અલ્ગોરિધમ લખ્યો છે. હવે આમાં તમે એની વેલ્યુ સપોઝ કે 1 લ્યો છો, બીની વેલ્યુ તમે 2 લ્યો છો, તો સી આપણને કેટલો મળશે 3. તો આ જે વેલ્યુઝ લીધેલી છે પર્ટિક્યુલર ઇન્ફોર્મેશન માટે, એટલે કે ફર્સ્ટ વેલ્યુ મારી એ 1 છે, સેકન્ડ વેલ્યુ મારી બી 2 છે, તો મારો થર્ડ આઉટપુટ વેરિયેબલ સી કેટલો મળે છે મને 3. તો આજે મેં 1, 2 અને 3 લીધેલી છે એ વેલ્યુઝને જે ટેબલના ફોર્મેટની અંદર રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે દેટ ઇઝ કોલ્ડ એઝ વોટ? ડ્રાય રન ટેબલ. તો ડ્રાય રન ટેબલનો આ યુઝ છે. તો ટોટલ 3 અલગ અલગ ટાઈપની ટેકનિક્સ જે છે એ આખા આપણા યુનિટ નંબર 1ની અંદર
પ્રોગ્રામિંગ મેથોડોલોજીસ તરીકે આપણે જોયેલી છે. અહીંયા લખેલું છે આપણું પ્રોબ્લેમ સોલ્વિંગ મેથોડોલોજીસ. તો આ જે પ્રોબ્લેમ સોલ્વિંગ મેથોડોલોજીસ છે એ આપણા સામે ટોટલ 3 આવેલી છે. એક છે ફ્લોચાર્ટ, બીજી છે અલ્ગોરિધમ અને ત્રીજી છે ડ્રાય રન. તો આ 3 પ્રોબ્લેમ સોલ્વિંગ મેથોડોલોજીસની આપણે વાત કરી. હવે એક્ઝેક્ટ જે સી છે સેકન્ડ પાર્ટ આપણા ટાઇટલનો એ યુનિટ નંબર 2થી ચાલુ થશે, જે આપણે થોડી વાર પછી ડિસ્કસ કરીએ. પણ એ પહેલાં થોડા હજુ પ્રોગ્રામિંગની પ્રેક્ટિસની જરૂર એવું મને લાગે છે, કેમ કે ઘણા સ્ટુડન્ટ્સ મને પૂછવા માટે કોલેજે આવ્યા હતા કે સર પ્રોગ્રામ કેવી રીતે કરવા એ ખ્યાલ નથી પડતો. તો આ છેલ્લી એક્સરસાઇઝ મેં તમને લોકોને આપેલી છે, એ તો તમારે જાતે કરવાની છે. બીજા અમુક પ્રોગ્રામ્સ હું અત્યારે મારી રીતે તમને ડેમો આપું છું, તો બધા આની અંદર ફોકસ કરે. સૌથી પહેલો પ્રોગ્રામ આપણે લખીએ છીએ, રાઇટ એ પ્રોગ્રામ ટુ calculate 10% bonus of salary. Write a program to calculate 10% bonus of a salary. એટલે કે જે સેલેરી હોય એના 10% બોનસ તમારે કેલ્ક્યુલેટ કરવાનું છે. સેલેરી ઇનપુટ આવશે તમારું અને આઉટપુટ તમારું શું આવશે? બોનસ. એ સેલેરીના કેટલા ટકા હશે? તો કે 10% હશે. તો જોઈએ આ કેવી રીતે પ્રોગ્રામ થઈ શકે. સૌથી પહેલાં સીના સ્ટ્રક્ચર લખી લીધા પછી, એટલે કે હેશ ઇન્ક્લુડ stdio.h void main ઓપનિંગ અને ક્લોઝિંગ બ્રેકેટ લખી દીધા પછી આની અંદર હું એક લોકલ વેરિયેબલ ડિક્લેર કરું છું, ફ્લોટ બોનસ equals to 0.0. float bonus equals to 0.0. એના પછી બીજો વેરિયેબલ લઉં છું, float salary CLR SCR printf enter salary scanf %d n% salary અહીંયા આપણી એક મિસ્ટેક છે, અહીંયા %d નહીં આવે પણ શું આવશે? %f, કેમ કે આપણે સેલેરીનો વેરિયેબલની ડેટા ટાઈપ શું ડિક્લેર કરેલી છે? ફ્લોટ, એટલે અહીંયા %f આવશે. આવી મિસ્ટેક તમે લોકો પણ કરી શકો છો, ધ્યાન રાખજો. એના પછી લખું છું બોનસ ઇક્વલ્સ ટુ સેલેરી મલ્ટીપ્લાય બાય 0.10 સેમિકોલન. 10% આપણે ગણવાની છે, એટલે અહીંયા 0.10 આપણે મલ્ટીપ્લાય કરીએ છીએ. એના પછી પ્રિન્ટએફ બોનસ ઓફ રૂપીઝ, અહીંયા હું કેરેક્ટર ફોર્મેટિંગ સાથે લઈ લઉં છું, 2f. આનો શું યુઝ છે એ હું તમને કહું. ઇઝ રૂપીઝ %2f કોમા સેલેરી કોમા બોનસ. હવે આમાં એક વસ્તુ આગળ ખાલી તમારે મૂકવી પડશે અને એ છે પોઈન્ટ, એટલે કે %2f ઇઝ રૂપીઝ %2f સેલેરી એન્ડ બોનસ. પ્રોગ્રામને આપણે સેવ કરીએ, ચેક કરીએ પહેલાં કોઈ લોજિકલ એરર છે, સિન્ટેક્ટિકલ એરર છે કે નહીં. તો સિન્ટેક્ટિકલ એરર કોઈ નથી. રન કરીએ આપણે. હવે સપોઝ કે હું સેલેરી અહીંયા 1000 રૂપીઝ નાખું છું, તો 1000 રૂપીઝ સેલેરીની 10% એટલે કે ઇન્ક્રીમેન્ટ તમે ગણો તો 100 રૂપિયા થાય. તો અહીંયા લખેલો હોય છે કે બોનસ ઓફ રૂપીઝ 1000 સેલેરી ઇઝ
₹100. તો આપણે મેસેજ થોડોક કરીએ પ્રોપરલી. બોનસ ફોર સેલેરી આ રીતે કર્યો. ફરીથી આપણે રન કરીએ, ફરી વેલ્યુ 1000 જ નાખીએ. તો લખેલું છે બોનસ ફોર સેલેરી ₹1000 ઇઝ 100. તો આ પ્રોપરલી દેખાય છે કે 1000 રૂપિયાની સેલરી માટે 10% લેખે એનું બોનસ કેટલા રૂપીસ થાય છે? ₹100. હવે આપણે બીજી કોઈ વેલ્યુ ઇનપુટ કરીને જોઈ લઈએ. સે ફોર એક્ઝામ્પલ કે ₹5000 હું સેલેરી નાખું છું, તો 10% લેખે એનું બોનસ કેટલું થવું જોઈએ? ₹500. તો એ આપણને બતાવે છે. તો હવે આ પ્રોગ્રામને આપણે પ્રોપરલી નોટપેડની અંદર જોઈએ તો વધારે આઈડિયા આવશે. નોટપેડની અંદર જોવા માટે સી ડ્રાઈવ, જે લોકો કમ્પ્યુટરનો યુઝ કરે છે, ટર્બો સી, ડિસ્ક, બિન અને જે નામે પ્રોગ્રામ સેવ કરેલો છે એને આપણે નોટપેડમાં ઓપન કરીએ છીએ. તો આ ઓપન થઈ ગયો. અહીંયા લખેલું છે રાઇટ એ પ્રોગ્રામ ટુ કેલ્ક્યુલેટ 10% બોનસ ઓફ સેલેરી. એના પછી હેશ ઇન્ક્લુડ stdio.h, એના પછી વોઇડ મેઇન, એના પછી ઓપનિંગ બ્રેકેટ અને ક્લોઝિંગ બ્રેકેટ. એમાં સૌથી પહેલો વેરિયેબલ મેં લીધેલો છે ફ્લોટ, બોનસ ઇક્વલ્સ ટુ 0.0. એના પછી બીજો વેરિયેબલ લીધેલો છે ફ્લોટ સેલેરી, એટલે કે આ પ્રોગ્રામમાં ઇનપુટ મારું શું થશે? સેલેરી. આ પ્રોગ્રામ એનું શું કેલ્ક્યુલેટ કરશે? 10% બોનસ. અને આઉટપુટ આપણને શું મળશે? એ 10% બોનસની જે એમાઉન્ટ હોય એ. તો અહીંયા વેરિયેબલ્સ ડિક્લેર કર્યા. એના પછી બેઝિક ફંક્શન આપણું CLR-SCRનું. CLR-SCR ફંક્શન પછી સૌથી પહેલો મેસેજ એન્ટર સેલેરી, સ્કેનએફ %f n% સેલેરી, એટલે કે સેલેરીને રીડ કરશે અને સ્ટોર કરશે. આપણે વેલ્યુઝ અત્યાર સુધીમાં બે અલગ અલગ નાખી, 1000 અને 5000. તો એ 1000 આની અંદર સ્ટોર થશે, 5000 નાખીએ તો એ આની અંદર સ્ટોર થશે. એના પછી અહીંયા બોનસ કેલ્ક્યુલેશન માટે આપણે લખેલું છે કે બોનસ ઇક્વલ્સ ટુ સેલેરી મલ્ટીપ્લાય બાય 0.10, એટલે કે 10ને પર્સન્ટેજની અંદર ડિવાઈડ તમે કરો તો 0.10 મળે આપણને. અહીંયા સેલેરી મલ્ટીપ્લાય બાય 0.10 આપણે લખેલું છે. એના પછી પ્રિન્ટએફ બોનસ ફોર સેલેરી ₹1000. તો અહીંયા જે આ પર્સન્ટેજ ટુ એફ જે આપણે લખેલો છે એ 1000 એઝ ઇટ ઇઝ પ્રિન્ટ કરશે, જે આપણે ઇનપુટ કર્યો છે. એટલે મેસેજમાં આવશે બોનસ ફોર સેલેરી 1000. એના પછી ઇઝ રૂપીસ પર્સન્ટેજ ટુ એફ, એટલે કે એની માટેનું જે બોનસ છે એ કેલ્ક્યુલેટ થશે. ₹100 છે કે ₹500 છે. તો આ સેલેરી 1000 છે એ અહીંયા પ્રિન્ટ થશે અને બોનસ છે એ અહીંયા પ્રિન્ટ થશે. એટલે આપણા સ્ક્રીન ઉપર આપણને મેસેજ એવો આવે છે કે બોનસ ફોર સેલેરી ₹1000 ઇઝ ₹100. તો આ રીતે આપણે આ પ્રોગ્રામને જે છે એ બનાવી શકીએ. હજુ આપણે એક બે પ્રોગ્રામ બીજા બનાવીએ એટલે જેથી કરીને આપણને આઈડિયા આવે. મેઇન વસ્તુ આની અંદર એક જ છે કે આ પ્રોગ્રામનું લોજિક તમારે ક્રેક કરવું પડે. આ પ્રોગ્રામનું મેઇન લોજિક જ એ હતું કે બોનસ કેલ્ક્યુલેટ કરવા માટે પહેલાં તો સેલેરી નાખવાની છે. સેલેરી નાખ્યા પછી એને 10%માં કન્વર્ટ કરવાની છે. એ જે 10% આવશે એ સેલેરીનું આપણને શું મળશે? બોનસ. તો દરેક વિદ્યાર્થીઓને અહીંયા જ પ્રોબ્લેમ થતો હોય છે કે આનું કોર પાર્ટ જે લોજિક છે એ લોજિક ખબર હોતી નથી. તો એ લોજિક તમારી જે ડેફિનેશન છે એ ડેફિનેશનમાંથી જ તમને મળી જાય. એનીવેઝ, બીજો પ્રોગ્રામ આપણે કરીએ. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ વોલ્યુમ ઓફ સિલિન્ડર. રાઇટ એ પ્રોગ્રામ ટુ ફાઇન્ડ વોલ્યુમ ઓફ સિલિન્ડર. આ નેક્સ્ટ પ્રોગ્રામ આપણો રહેશે. આનું ઇક્વેશન આપણને ખ્યાલ ન હોય, નેચરલ છે તો હું તમને કહી દઉં. એનું ઇક્વેશન છે પાઈ મલ્ટીપ્લાય બાય આર મલ્ટીપ્લાય બાય આર, એટલે કે પાઈ આર સ્ક્વેર મલ્ટીપ્લાય બાય એચ, એટલે કે પાઈ આર સ્ક્વેર એચ. આવું ઇક્વેશન જે છે એ
વોલ્યુમ ઓફ સિલિન્ડર ફાઇન્ડ આઉટ કરવા માટે બનેલું છે. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા ઇનપુટ કયા કયા રહેશે. તો કે પહેલાં પાઈ રહેશે. હવે પાઈ આપણને ખબર છે કે એ કોન્સ્ટન્ટ છે, ફિક્સ વેલ્યુ છે. આર જે છે એ ઇનપુટ રહેશે અને એચ પણ આપણું શું રહેશે, ઇનપુટ રહેશે. અને આઉટપુટમાં આપણને શું મળશે, વોલ્યુમ. તો લેટ સ્ટાર્ટ વિથ ધ સેમ. તો એના માટે આપણે અહીંયા સૌથી પહેલાં હું આ જે જૂનો કોડ છે એને રિમૂવ કરી નાખું, વધારે સારું રહેશે. ફર્સ્ટ હિયર આઈ એમ ડિક્લેરિંગ પ્લોટ પાઈ ઇક્વલ્સ ટુ 3.14, then plot R is my another input, H is another input, and volume is my output. Here I have declared pi as a constant. Then three more variable I have declared, that is R, H, and volume for finding out the volume of cone. Then here I am giving the general function called CLR-SCR. Then I am giving printf, enter radius. અહીંયા R નો મિનિંગ છે રેડિયસ. થોડું આપણે હવે ટેકનિકલ વધારે વર્ડ્સની અંદર જઈએ છીએ. પહેલાં આપણે R ને R તરીકે ઓળખતા, બટ R ઇઝ એકચ્યુઅલી અ રેડિયસ. સો એન્ટર રેડિયસ, scanf, %f, because we have taken an data type as an float, and %r. So radius is read over here. On next line printf, enter height, scanf, %f, and %h, that is for the height. Volume equals to pi multiply by R multiply by R multiply by H, that is pi R square H. Then printf, volume is equals to %2f. Don't forget to add dot, that is %.2f, comma VOL એટલે કે વોલ્યુમ. Then get ch, પ્રોગ્રામ ગેટ્સ ઓવર, અને આપણે સેવ કરી દઈએ. શું કર્યું છે ફરીથી આપણે જોઈએ. પહેલાં એક પાઈની વેલ્યુ લીધી છે ફિક્સ 3.14, પછી આર, એચ અને વોલ્યુમ એવા ત્રણ વેરિયેબલ લીધા છે. એમાંથી આર અને એચ મારા ઇનપુટ વેરિયેબલ રહેશે અને VOL મારો આઉટપુટ વેરિયેબલ રહેશે. એના પછી મેં મેસેજ આપ્યો છે એન્ટર રેડિયસ, જે આરને રીડ કરશે, આરની અંદર સ્ટોર કરશે વેલ્યુ. એના પછી લીધો છે એન્ટર હાઇટ, જે હાઇટને રીડ કરશે અને એચની અંદર સ્ટોર કરશે. એના પછી મેં ઇક્વેશન સોલ્વ કર્યું છે પાઈ મલ્ટીપ્લાય બાય આર મલ્ટીપ્લાય બાય આર મલ્ટીપ્લાય બાય એચ. જે કાંઈ આન્સર હશે એ વોલ્યુમની અંદર સ્ટોર થશે અને એ વોલ્યુમ જે છે એ પછી અહીંયા સ્ક્રીન ઉપર પ્રિન્ટ થશે. તો હવે આનું પ્રોગ્રામ આપણે ચેક કરીએ, કમ્પાઇલ કરીએ, રન કરીએ. સૌથી પહેલાં રેડિયસ ઇનપુટ કરીએ 2, હાઇટ ઇનપુટ કરીએ 3. તો કેલ્ક્યુલેશન થતાં જે આન્સર આવે છે એ છે 37.68. એટલે કે શું થયું, પાઈની વેલ્યુ 3.14 છે, એને ગુણ્યા 2 કર્યા, એને ગુણ્યા 2 કર્યા, એને ગુણ્યા 3 કર્યા. તો આન્સર જે છે એ ફાઇનલી આપણને 37.68 મળશે. ચેક કરવા માટે આ કરેક્ટ આન્સર છે. ચેક કરવા માટે બીજી વેલ્યુ ઇનપુટ કરીએ. માનો કે હું રેડિયસ 5 નાખું છું, હાઇટ 10 નાખું છું, એટલે કે એનાથી ડબલ. તો આન્સર જે મને મળે છે એ 785 કરેક્ટ આન્સર આ રીતે આપણને મળશે. તો હવે આ પ્રોગ્રામને આપણે ફરી પાછો વ્યવસ્થિત દેખાય એના માટે નોટપેડમાં જોઈએ. આ રીતે આ પ્રોગ્રામ ડિઝાઇન થયેલો છે આખો. અહીંયા સૌથી પહેલાં કમેન્ટ્સ છે. ફર્સ્ટ ઓફ ઓલ, there are
on a say first line of code is a comment. On comment I have written write a program to find volume of cylinder, that is phi multiply by r multiply by r multiply by h, that is pi r square h. That is the equation to find out the volume of cylinder. Then I have written hash include stdio.h void main opening bracket and closing bracket. In between these two brackets I have written float pi equals to 3.14. This is my constant value of pi. Then I have written float the first variable r, the second input variable h, and third output variable for volume. Then CLR SCR, then printf, enter radius, scanf percentage f and %r for inputting the first input value, that is r. Then printf height, that is the second input value. Then the output variable called VOL equals to pi, that means 3.14 multiply by this r first input value. Again I am repeating with r, that is r square with the first value, and then I am multiplying with second input value, that is h. Whatever the output comes stores inside the variable called volume. Then I am printing printf volume percentage 2f comma VOL, which prints the volume of cylinder onto the screen. એટલે કે અહીંયા આપણે ઇનપુટ કર્યું હતું 5, અહીંયા ઇનપુટ કર્યું હતું આપણે 10. તો અહીંયા જ્યારે પ્રોસેસ થશે પ્રોગ્રામની ત્યારે આ પાઈની વેલ્યુ ઉપરથી 3.14 લેશે, એટલે કે અહીંયાથી એને મલ્ટીપ્લાય બાય કરશે 5, ફરી પાછું મલ્ટીપ્લાય બાય કરશે 5 અને ફરી એનું મલ્ટીપ્લિકેશન કરશે 10 થી, કેમ કે આ પાઈની વેલ્યુ 3.14 છે, આરની વેલ્યુ આપણે નાખેલી છે 5 જે 2 વખત મલ્ટીપ્લાય થશે, અને એચની વેલ્યુ જે છે એ કેટલાથી મલ્ટીપ્લાય થશે 10 થી. આનો જે આન્સર હશે એ આન્સર વોલ્યુમમાં સ્ટોર થશે અને એ વોલ્યુમ પછી અહીંયા સ્ક્રીન ઉપર આપણા પ્રિન્ટ થશે. તો આ રીતે સીનો પ્રોગ્રામ જે છે એ સીનો પ્રોગ્રામ પહેલાં તો વિચારવો પડે, પછી ઇમ્પ્લિમેન્ટ કરવો પડે. ડાયરેક્ટ તમે ઇમ્પ્લિમેન્ટેશન કોઈ કરશો તો કોઈ જાતનો આનો આઉટકમ છે એ ન આવી શકે. કેવી રીતે પ્રોગ્રામ લખવો, કેવી રીતે પ્રોગ્રામ બનાવવો એ પણ સોલ્યુશન આપણે કરી દઈએ, પછી આગળ વધીએ. તો કે સૌથી પહેલાં તો તમને જે ડેફિનેશન આપેલી છે એ વાંચો, સરસ વ્યવસ્થિત રીતે વાંચો. કે આમાં એમ કીધેલું છે કે આઈ હેવ ટુ ફાઇન્ડ વોલ્યુમ ઓફ સિલિન્ડર, એટલે મારું આઉટપુટ જે છે અહીંયા નક્કી થઈ ગયું કે આઉટપુટ મારું શું છે, વોલ્યુમ ઓફ સિલિન્ડર. એટલે એના માટે એક વેરિયેબલ નક્કી મગજમાં કરી લો, મેં કરેલો હતો VOL. હવે એ ફાઇન્ડ આઉટ કરવા માટે અહીંયા ઇક્વેશન આપ્યું છે, તો આમાં ઇનપુટ્સ હોય. ઇનપુટ્સ કયા કયા છે, તો કે સૌથી પહેલું પાઈ છે, તો એની વેલ્યુ તો ઓલ ઓવર વર્લ્ડની અંદર સેમ છે, દેટ ઇઝ 3.14, જેને આપણે કોન્સ્ટન્ટ કહીએ છીએ. બીજો છે આર, અહીંયા એકચ્યુઅલી એનો સ્ક્વેર થાય છે, એટલે કે બીજી મારી વેલ્યુ કઈ હશે, આર ઇનપુટ. થર્ડ મારો કયો હશે, એચ, તો અહીંયા એચ મારો ઇનપુટ હશે. તો આ ત્રણેયનું મલ્ટિપ્લિકેશન કરી અને જે મારા સ્ક્રીન ઉપર આવશે એ આન્સર હશે મારો વોલ્યુમ ઓફ સિલિન્ડરનો, દેટ ઇઝ માય આઉટપુટ. તો આવી રીતે કોઈ પણ પ્રોગ્રામના 3 ફેઝ પહેલાં નક્કી કરવાના હોય છે, દેટ ઇઝ ઇનપુટ, પ્રોસેસ અને આઉટપુટ. તો આના ઇનપુટ જે છે એ પાઈ, આર અને એચ છે. પ્રોસેસ શું છે, તો કે પાઈને આર સાથે 2 વખત મલ્ટીપ્લાય કરી અને પછી એચ સાથે પણ મલ્ટીપ્લાય કરવાની છે, એ પ્રોસેસ છે. અને આઉટપુટ જે છે એ શું છે, તો કે વોલ્યુમ ઓફ સિલિન્ડર છે. સો ઓલ ધીસ થિંગ્સ વી હેવ ટુ decide. Clear? I hope all of you got that what I want to convey to all of you. Let's continue with another program. હજી પણ આપણે થોડા પ્રોગ્રામ કરવા છે એટલે વધારે આઈડિયા આવે. નેક્સ્ટ પ્રોગ્રામ આપણે જે કરીએ છીએ એ એવો કરીએ
write a program to calculate convert kilometer into the meter. અહીંયા લખીએ આપણે write a program to સોરી અહીંયા નહીં પણ આપણા C ની અંદર write a program to convert kilometer into the meter. એટલે કે હવે અહીંયા આપણે નક્કી કરીએ તો આનું ઇનપુટ આઉટપુટ શું થશે તો કે કન્વર્ટ કરવાનું છે કોને કિલોમીટરને. એટલે આપણું ઇનપુટ શું થશે કિલોમીટર થશે. કેમાં કન્વર્ટ કરવાનું છે તો કે મીટરમાં. તો મીટર આપણું શું થશે આઉટપુટ થશે. સો કિલોમીટર ઇઝ ઇનપુટ એન્ડ મીટર ઇઝ ધ આઉટપુટ. So let's see how can we design this particular code. So for that, first here I am declaring one variable called kilometer and meter. These are the two input variables, kilometer and meter. Then CLR SCR printf enter kilometer, this is my input. Then scanf %f comma n% kilometer, which is read from the user. Then meter equals to kilometer multiply by 1000. This will convert your kilometer into the meter. જ્યારે તમે કિલોમીટરને 1000 થી મલ્ટીપ્લાય કરશો એટલે એનું કન્વર્ઝન જે છે એ મીટરની અંદર થઈ જશે. હવે એના પછી પ્રિન્ટએફ મીટર equals to percentage 10.2f 10.2f comma meter. એ લખી અને આપણે અહીંયા સેવ કરી દેશું. સેવ કરી દીધા પછી આપણે ચેક કરીએ કે આની અંદર કોઈ સિન્ટેક્ટિકલ એરર છે કે નહીં. સો દેર આર નો સિન્ટેક્ટિકલ એરર. લેટ્સ રન ધ પ્રોગ્રામ. પ્રોગ્રામ રન કર્યા પછી આની અંદર હું કિલોમીટર આપું છું 2.5. તો 2.5નું મલ્ટિપ્લિકેશન 1000 સાથે થશે એટલે આન્સર શું આવવો જોઈએ 2500 મીટર. સો ધીસ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો હવે આ પ્રોગ્રામને ફરી પાછો આપણે નોટપેડમાં જોઈએ. નોટપેડમાં પ્રોગ્રામ ખુલી ગયો છે. અહીંયા લખેલું છે રાઇટ એ પ્રોગ્રામ ટુ કન્વર્ટ કિલોમીટર ઇન્ટુ ધ મીટર. એના પછી hash include stdio.h void main opening bracket closing bracket આ બધું કોમન. એના પછી ફ્લોટ કિલોમીટર કોમા મીટર. કિલોમીટર મારું ઇનપુટ, મીટર મારું આઉટપુટ. CLR SCR printf enter kilometer which is read by this particular statement and stores inside the variable called km, that is kilometer. એ કિલોમીટરને હું 1000 થી મલ્ટીપ્લાય કરું છું એટલે મને આઉટપુટ જે છે એ મીટરમાં મળશે. અને એના પછી અહીંયા હું પ્રિન્ટ કરીશ મીટર 10.2f ઇક્વલ્સ ટુ me, એટલે કે મીટરનું સ્ક્રીન ઉપર મારું આઉટપુટ હશે.
હવે આ પ્રોગ્રામને તમે રિવર્સે કરી શકો. રિવર્સ એટલે કેવી રીતે રિવર્સ કરી શકો? માનો કે આ ડેફિનેશન છે એને હું બીજી રીતે તમને આપું તો આવી રીતે આપી શકું. રાઇટ એ પ્રોગ્રામ ટુ કન્વર્ટ મીટર ઇન્ટુ ધ કિલોમીટર. તો આની અંદર ઇનપુટ આઉટપુટ ખાલી ચેન્જ થશે. અહીંયા ઇનપુટ આઉટપુટમાં ચેન્જ શું થશે? સૌથી પહેલાં એ ઇનપુટ જે આપણે કિલોમીટરમાં કર્યું છે એ કેમાં કરવાનું થશે? મીટરમાં. તો અહીંયા આપણે રીડ શું કરવાનું થશે? મીટર. રાઈટ. મીટરમાં રીડ કર્યા પછી અહીંયા મીટરને 1000થી આપણે મલ્ટીપ્લાય કર્યા હતા એની જગ્યાએ એને તમારે 1000થી ડિવાઈડ કરવાના થશે અને જે તમને આન્સર મળશે એ કેમાં મળશે? કિલોમીટરમાં મળશે. એટલે અહીંયા આપણે કેમ કરવાનો રહેશે. અહીંયા મીટરની જગ્યાએ વર્ડ કયો આવી જશે? કિલોમીટર. અને અહીંયા મીટર જે પ્રિન્ટ થાય છે એની જગ્યાએ આપણે કયું આપી શકશું? કિલોમીટર. તો આવી રીતે આ પ્રોગ્રામનું વન સાઈડ આપણે બનાવ્યું હતું અને આ રીતે તમે સેકન્ડ સાઈડ પણ ડિઝાઇન કરી શકો છો. આવા હજારો પ્રોગ્રામ તમે જાતે વિચારીને પણ કરી શકો છો. હું 2-3ના એક્ઝામ્પલ આપું કે કિલોમીટરમાંથી ફીટમાં કન્વર્ટ થઈ શકે, કિલોમીટરમાંથી ઇન્ચીસમાં કન્વર્ટ થઈ શકે, કિલોમીટરમાંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ થઈ શકે. રિવર્સ કરીએ તો કે સેન્ટીમીટરમાંથી કિલોમીટરમાં કન્વર્ટ થઈ શકે, ઇંચમાંથી કિલોમીટરમાં કન્વર્ટ થઈ શકે, ફીટમાંથી કિલોમીટરમાં કન્વર્ટ થઈ શકે, મીટરમાંથી કિલોમીટરમાં કન્વર્ટ થઈ શકે. જે આપણે અત્યારે તમારી સ્ક્રીન ઉપર પ્રોગ્રામ ડિસ્પ્લે થાય છે આવા ઘણા બધા પ્રોગ્રામ્સ તમે બનાવી શકો છો. તો આઈ હોપ કે આ વસ્તુ તમને લોકોને આઈડિયા આવી હશે કે જે હું કહેવા માગું છું. હવે અહીંયા આપણે આપણું યુનિટ નંબર 1 જે છે દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન ટુ સી લેંગ્વેજ, એના બધા ટોપિક્સ અને ઇન્ટ્રોડક્શન ઓફ લોજિક ડેવલપમેન્ટ ટૂલ અને એના આ બધા ટોપિક્સ અહીંયા પૂરા થાય છે. એટલે કે આ યુનિટ નંબર 1 is completed over here. In our next lecture we'll go for another unit, that is unit number 2, which is called as control structure. બીજા યુનિટની અંદર આપણે યુનિટ નંબર 2માં જાશું જેનું નામ છે કંટ્રોલ સ્ટ્રક્ચર. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. યુનિવર્સિટીમાં જો યુનિવર્સિટી ધારે તો આખું પેપર જે છે એ તમારું આ કંટ્રોલ સ્ટ્રક્ચર જે યુનિટ નંબર 2 છે એમાંથી પણ કાઢી શકાય ખરા. તો આઈ હોપ કે બધા સ્ટુડન્ટ્સ 90% આ જે યુનિટ નંબર 1ના ટોપિક છે એમાં ક્લિયર હશે અને જે સિમ્પલ સાદા પ્રોગ્રામ્સ આપણે બેઝિક પ્રોગ્રામ્સ કહીએ એ લખવા માટે રેડી હશે, એ લોકોને આવડતા હશે. હજુ પણ આપણે સમય નથી જતો રહ્યો. જે કોઈ પણ સ્ટુડન્ટ્સે આ વિડીયોઝ ન જોયા હોય તો એ વિડીયોઝ જોવે, રિપીટ કરી અને ફરી પાછા જોવે અને જો કાંઈ ક્વેશ્ચન્સ હોય તો એ તમે મને પૂછી શકો છો. તો સેશન નંબર 1 યુનિટ નંબર 1 આપણે અહીંયા કમ્પ્લીટ ડિક્લેર કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2માં જાશું. યુનિટ નંબર 2ની અંદર શું ભણવાનું છે એનો જરાક બ્રીફ આઈડિયા જે છે એ આપણે લઈ લઈએ. તો કે યુનિટ નંબર 2માં સૌથી પહેલાં તો કંટ્રોલ સ્ટ્રક્ચર જે છે એ આપણે સ્ટડી કરવાનું છે. એટલે કે અહીંયાથી આપણે સ્ટાર્ટ કરશું. કંટ્રોલ સ્ટ્રક્ચરની અંદર ટોપિક્સ છે. સૌથી પહેલાં સિલેક્ટિવ કંટ્રોલ સ્ટ્રક્ચર, એમાં 2 સબ ટોપિક છે, ઇફ સ્ટેટમેન્ટ અને સ્વિચ સ્ટેટમેન્ટ. એના પછી છે કન્ડિશનલ ટર્નરી ઓપરેટર, જે ઓલરેડી આપણે અહીંયા ઓપરેટરની અંદર જોયેલું છે. ટર્નરી ઓપરેટર ક્વેશ્ચન માર્ક અને કોલમવાળું ફરી પાછું આપણે અહીંયા એક વખત જોવાનું થશે. એના પછી છે ઇટરેટિવ લૂપિંગ કંટ્રોલ સ્ટેટમેન્ટ, એમાં 3 છે, ફોર લૂપ, ડુ વાઇલ લૂપ, વાઇલ લૂપ. ધીસ ઇઝ વેરી વેરી એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ. નેક્સ્ટ ઇઝ નેસ્ટિંગ ઓફ લૂપ, even it is very 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 important. Then jumping statement, break, continue and go to, even this is very important. So no doubt this entire
unit number 2 is very important, very important for Saurashtra University examination. So we'll start with the first topic, that is selective control structure, in next lecture. So thank you very much students for listening me, and have a nice day.